આ સમગ્ર મામલો એ વિપક્ષનું ફ્રસ્ટ્રેશન જ દેખાડે છે. 16 માર્ચે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારથી આચારસંહિતા લાગુ પડી ગઈ છે. એટલે કોઈ પણ વસ્તુ જાહેરમાં તમારે જ્યારે પણ કોઈ પણ પોસ્ટર બેનર લગાડો તેમાં બેનરમાં એવી ભાષા પણ ન હોવી જોઈએ અને પ્રકાશન કરનાર લોકોનું પણ નામ હોવું જોઈએ. બેનરમાં આ કોઈ પણ પ્રકારનું નામ પણ પ્રદર્શન કરનાર લોકોનું નામ નથી. અને એમાં જે ભાષા વાપરી છે એવું માનું છું કે બંધારણીય ભાષા નથી, લોકોને ઉશ્કેરનારી ભાષા છે અને સ્થાનિકવાદ અને પ્રાંતવાદને પોષનારી ભાષા છે. ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાષ્ટ્રને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. અહીંના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વારાણસી જઈને ચૂંટણી લડી શકતા હોય તો સૌરાષ્ટ્રના જ અને આપણા માનનીય ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા એ જે પોરબંદરના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી રહી ચૂક્યા છે, અહીંયા પોરબંદરના એક એક કાર્યકર્તાને વ્યક્તિગત ઓળખે છે, કાર્યકર્તાઓના ઘરે અવારનવાર ભોજન લઈ ચૂક્યા છે. એ પાટીદાર સમાજના બહુ જ એક અડીખમ નેતા છે, બહુ મોટું વ્યક્તિત્વ ધરાવે છે. એમના સામે કોઈ પણ મુદ્દા ન હોય જેથી કરીને આ લોકોએ આવા ક્ષુલ્લક મુદ્દાઓ, આવા જેને કહેવાય ને કે તુચ્છ મુદ્દાઓ, આ એમની જે ઘટિયા માનસિકતા છે, આ વિપક્ષની ઘટિયા માનસિકતા દેખાડે છે. વિપક્ષ હાર સ્વીકારી ચૂક્યું છે, એની પાસે કોઈ પણ પ્રકારના મુદ્દા નથી, જેથી કરીને આવા વાહિયાત મુદ્દાઓ લઈને એ વાતાવરણમાં પોતાની જગ્યા બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.